વલસાડના કિલ્લાપારડી ખાતે શ્રી ધીરુભાઈ સત્સંગ હોલમાં આજે વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 892મી શ્રીમદ ભાગવત કથાના બીજા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. શ્રીમાન અસિત દેસાઈ ગુરુભાઈ દ્વારા આયોજિત ભાગવત કથામાં બાળગોપાલના જન્મમાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. જોઈએ પૂજ્ય બાપુના કથાના અંશો. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. शोकनाशनम स्वरित वेणुनाम सोष्टचुंबितम इतर राघवे स्मारणं नृणाम वितर वीरनस्ते धरामृतम वितर वीरनस्ते धरामृतम. ગોપી ગીતના આ મંત્ર ઉપર કિલ્લાપારડી હાઈવે પર ધીરુભાઈ સત્સંગ હોલની અંદર ભાગવત કથામાં આજે બીજો દિવસ સંપન્ન થાય છે. આ કથાની અંદર કિલ્લાપારડીના ધર્મપ્રેમી ભાઈ બહેનો ખૂબ જ શ્રદ્ધાથી અને ભક્તિભાવથી કથામાં લાભ લઈ રહ્યા છે. દરરોજ સાંજે મહાપ્રસાદ અપાઈ રહ્યો છે. એટલું જ નહીં, આ કથાની અંદર જે ગોપીગીતનો મંત્ર લેવામાં આવ્યો છે, સુરત વર્ધનમ શોક નાશનમ સ્વરિત વેણુનામ સુષ્ટ ચુંબિતમ ઇતર રાગવે સ્મારણમ નૃણામ વિતર વીર નસ્તે ધરામૃતામ. ગોપીઓએ ભગવાનને એમ કીધું છે કે હે કૃષ્ણ, હે મુકુંદ, હે મુરારી, હે ગોવિંદ, હે ગોપાલ, આ સંસારમાં સુખ વધારવું હોય તો તારું નામ જરૂરી છે. જેને દુઃખનો નાશ કરવો હોય એને ભગવાન કૃષ્ણનું નામ લેવું જોઈએ. આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે મનનું આકર્ષણ કરે છે એનું નામ કૃષ્ણ છે. અને ગોપીઓએ ભગવાનની આગળ એવી માંગ કરી કે ઇતર રાગવે સ્મારણમ નૃણામ, હે કૃષ્ણ, અમારા જીવનમાં બીજો કોઈ રાગ આવવો જ ન જોઈએ, એક જ રાગ રહેવો જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આ ગોપીઓએ ભગવાનની આગળ જે 19 શ્લોક ગાયા એને ગોપીગીત કહેવામાં આવે છે. ભાગવતમાં ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. દસમ સ્કંદ એમાં હૃદય છે
અને આ ગોપી ગીત એમાં ચાલતો શ્વાસ છે. તે ગોપી ગીતનું પારાયણ આ ભાગવત કથાની અંદર થઈ રહ્યું છે અને ભગવાનને સહસ્ત્ર તુલસીદળ અર્પણ કરાઈ રહ્યા છે. શુક્રવારે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાશે, એની અંદર ભાવિકો ભાગ લેશે. બધાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.